આજ રોજ રાત્રિના લગભગ 1:15 વાગ્યાની આસપાસ રાજકોટ તરફથી અમદાવાદ તરફ આવતી એક આઈસર ગાડીમાં અચાનક ડિવાઈડર કૂદી અને રાજકોટ તરફ જતા વાહનો સાથે અન્ય એક આઈસર વાહન સાથે ધડાકાભેર અથડાઈ ગયેલ અને આ અથડાવાની સાથે જ પાછળ આવતા એક અન્ય આઈસર તેમજ સિમેન્ટ ભરવાના એક ખાલી બલ્કરની અંદર પણ એક સાથે આમ મળીને 4 વાહનોમાં આગ લાગવાનો બનાવ બનેલ હતો. પોલીસને જાણ થતાં પોલીસ તેમજ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જે ઈજાગ્રસ્તો હતા તેમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ અને સોલા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ ઉપરાંત જે આઈસર ચાલક હતા જેમને ડિવાઈડર કુદાવીને આવ્યા હતા તેને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા અને તુરંત જ આગ લાગતા 2 વ્યક્તિના મૃત્યુ થયેલા છે, જેમાં એક આઈસર ચાલક અને તેમની સાથે બેસેલ અન્ય એક વ્યક્તિ, એટલે કુલ 2 જણાના મૃત્યુ થયેલા છે. 2 જણને સામાન્ય ઈજા થઈ અને સારવાર આપવામાં આવેલ છે. હાલ રાબેતા મુજબ ટ્રાફિક ચાલુ છે અને આગળની પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.